હવે આપણે એક નવું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર આધારિત ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર આજથી શરૂ કરીએ છીએ। તરંગ પ્રકાશશાસ્ત્ર એ ઓપ્ટિક્સનું ચેપ્ટર છે। ચેપ્ટર 9 પણ ઓપ્ટિક્સનું ચેપ્ટર હતું, જે આપણે અગાઉ પૂરું કરેલું છે। તો એ ઓપ્ટિક્સનું હવે બીજું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 10 આજથી શરૂ કરીએ છીએ। ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, એટલે ખાસ ધ્યાન રાખીને ભણજો। પ્રશ્ન છે, દ્રશ્ય પ્રકાશ શું છે અને તેના અંગેના જુદા જુદા મતો લખો। મિત્રો, આપણે જ્યારે આ ચેપ્ટર ભણતા હોઈએ તો આપણને પ્રકાશ વિશેનો ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ। તો એના માટે થોડી વાત કરી લઈએ। તો આજે આપણે પ્રકાશ વિશે અભ્યાસ કરવાના છીએ। તો એમાં ઘણા બધા પ્રશ્નો આપણા મનમાં હોય। જ્યારે પ્રકાશની શોધ નહોતી થઈ ત્યારે સાયન્ટિસ્ટોના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા, જેમ કે કેવી રીતે પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, કયા માધ્યમમાં પ્રવેશી શકે છે, કયા માધ્યમમાં પ્રવેશી શકતો નથી, અલગ અલગ માધ્યમમાં તેની ઝડપ કેવી રીતે અલગ અલગ હોય છે, જો પ્રકાશની સામે આપણે અરીસો રાખીએ તો આપણને શા માટે એ ઇમેજ બતાવે છે, જો પ્રકાશની સામે આપણે લેન્સ મૂકીએ તો શા માટે પ્રકાશ આપણને વાંકો વળતો જોવા મળે છે, પ્રકાશની સામે જો પ્રિઝમ રાખવામાં આવે તો આપણને ડિસ્પર્ઝન પ્રકાશનું વિભાજન જોવા મળે છે। તો એ કેવી રીતે થાય છે? તો આ બધી જ ઘટનાઓ મિત્રો પ્રકાશને લગતી છે। તો એના બધા ઘટનાઓને સમજવા માટે પ્રકાશ વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ। તો એના માટે શરૂઆતમાં વૈજ્ઞાનિકો જાણવા માંગતા હતા કે પ્રકાશનો નેચર એટલે કે એની લાક્ષણિકતા કેવી હોય છે, તેના નિયમો કેવા હોય છે, એના માટે આપણે સમજવું જરૂરી છે। તો જ આપણને આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે। પ્રકાશ છે એ કેવી રીતે ટ્રાવેલ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, કેવી રીતે એનર્જીને ટ્રાવેલ કરાવે છે। તો મિકેનિક્સમાં આપણે જોયું હતું કે મિકેનિક્સ એટલે ધોરણ 11માં આપણે ગતિ વિશેના જે ચેપ્ટરો જોયા હતા, સ્થિતિસ્થાપક અથડામણ, અસ્થિતિસ્થાપક અથડામણો વિશેના જે ચેપ્ટરો જોયા હતા, ઉર્જા, પાવર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, આ બધું જ મિકેનિક્સમાં આવશે। તો મિકેનિક્સમાં આપણે જોયું હતું કે જેની પાસે સ્પીડ હોય છે તેની પાસે એનર્જી હોય છે। સૂત્ર છે ઉર્જાનું, ગતિ ઉર્જા બરાબર 1/2 mv²। વી એટલે ઝડપ ને કે એટલે ગતિ ઉર્જા, એટલે કે જેની પાસે ઝડપ હોય છે તેની પાસે એ ઉર્જા પણ હોય છે। તો પ્રકાશ સૂર્યથી જ્યારે આપણા સુધી પહોંચે છે ત્યારે તેની પાસે ઝડપ હોય તો જ એ આપણી સુધી પહોંચી શકે છે। એટલે કે પ્રકાશની પાસે ઝડપ છે। ઝડપ છે એટલે આપણે એવું કહી શકીએ કે એની પાસે ઉર્જા છે। મિકેનિક્સ પરથી એવું કહી શકીએ કે જેની પાસે ઝડપ હોય છે તેની પાસે ઉર્જા હોય છે, એટલે પ્રકાશ ઉર્જા ધરાવે છે। તો આના માટે સૌપ્રથમ શોધ એ ન્યૂટન નામના સાયન્ટિસ્ટે કરી। ન્યૂટને પ્રકાશ વિશેની એ સંપૂર્ણ લાક્ષણિકતાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ન્યૂટને જ મિકેનિક્સ વિકસાવ્યું હતું। તો એના આધારે ન્યૂટને પ્રકાશ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા સૌપ્રથમ પહેલ કરી। તેણે એવું દર્શાવ્યું કે ગતિ કરનાર વસ્તુ પાસે ઉર્જા હોય છે તેમ પ્રકાશ પાસે પણ ઉર્જા હોય છે। પ્રકાશ એક ખૂબ જ અતિ નાના કણોનો બનેલો છે તેવું તેણે ધાર્યું। એટલા બધા નાના કે એના દળને પણ અવગણી શકાય।
અતિ સૂક્ષ્મ દળ કે અવગણી શકાય તેટલું દળ ધરાવતા કણોનો બનેલો છે પ્રકાશ, તેવું તેણે વિચાર્યું. અને એટલી બધી ઝડપથી એ ગતિ કરે છે કે 3 × 10⁸ જેટલી એની ઝડપ હોય છે. ન્યૂટને આવા જે અતિ સૂક્ષ્મ દળવાળા અતિ ઝડપથી ગતિ કરતા કણને કોર્પ્યુસલ્સ એવું નામ આપ્યું, જેને ન્યૂટનનો કણવાદ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના માટે એણે ન્યૂટનના કણવાદમાં અમુક અગત્યના મુદ્દાઓ આપ્યા. એણે એવું કીધું કે જે લાઇટ સોર્સ અત્યંત સૂક્ષ્મ એવા અસંખ્ય કણો ઉત્સર્જિત કરે છે તેને કોર્પ્યુસલ્સ એવું નામ આપ્યું. જ્યાંથી એ ઉત્સર્જિત થાય છે તેને કોર્પ્યુસલ્સ નામ આપ્યું. કોર્પ્યુસલ્સ એટલે અતિ સૂક્ષ્મ કણ કે જેનું દળ અવગણી શકાય એટલું નાનું હોય છે. તો દળ રહિત અને 3 × 10⁸ ની ઝડપથી ગતિ કરતા આવા જે કણો છે એ કોર્પ્યુસલ્સ છે એવું ન્યૂટને પોતાના કણવાદમાં કીધું. અલગ અલગ કલર પ્રમાણે આ જે કોર્પ્યુસલ્સ હોય છે એના જે સાઇઝ છે એ નાની મોટી હોય છે. અલગ અલગ કલર આપણે જોઈ શકીએ છીએ પ્રકાશનો. તો એ શેના કારણે હોય છે? તો કે જે આ કોર્પ્યુસલ્સ હોય છે એ નાના મોટી સાઇઝના હોય છે, એ પ્રમાણેની ફ્રીક્વન્સી એટલે કે એની જે તરંગ લંબાઈ અલગ અલગ હોય છે, પરિણામે એની કલર છે એ અલગ અલગ આપણને જોવા મળે છે. જે જગ્યાએથી એ ઉત્સર્જિત થયેલા છે તે જેટલી ઉર્જાથી ઉત્સર્જિત થયેલા છે તેટલી ઉર્જા સાથે રેટિના પર આંખમાં પ્રવેશી અને રેટિના પર પડે છે. રેટિના આ ઉર્જા મેળવી અને મગજ સુધી એનો સંદેશો પહોંચાડે છે અને પરિણામે આપણને જે તે વસ્તુ દેખાય છે તેવું ન્યૂટને પોતાના કણવાદમાં સમજાવ્યું. જ્યારે પ્રકાશ વિશે કોઈ પણ પ્રકારની માહિતી ન હતી ત્યારે ન્યૂટને પોતાના કણવાદમાં આ બધી માહિતી આપેલી હતી. તો આમ કણવાદ માટે ન્યૂટને એવું પણ કીધેલું હતું કે એવી આગાહી કરી હતી કે પ્રકાશનું કિરણ એ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે એટલે કે વક્રીભવન પામે છે ત્યારે જો પાતળા માધ્યમમાંથી એક ઘટ માધ્યમમાં દાખલ થતો હોય તો ઘટ માધ્યમમાં એ પ્રકાશની ઝડપ ઘટ માધ્યમની અંદર પ્રકાશની ઝડપ વધે છે અને પાતળા માધ્યમની અંદર પ્રકાશની ઝડપ ઘટે છે તેવું ન્યૂટને પોતાના કણવાદમાં કીધું. તો ન્યૂટનનો જે કણવાદ હતો એ અમુક માહિતી છે એ સમજાવી ન શક્યો, કારણ કે પ્રયોગો પરથી એવું જોઈ શકાણું કે ન્યૂટન એવું કહેતો હતો કે પ્રવાહીની સપાટી પર જ્યારે આવા કોર્પ્યુસલ્સ પડે છે ત્યારે પરાવર્તન અને વક્રીભવન એક સાથે અનુભવે છે. તો આ એક સાથે પરાવર્તન અને વક્રીભવનની જે થિયરી છે એ આ ન્યૂટનના કણવાદ દ્વારા સમજાવી ન શકાણી. આ સિવાય વ્યતિકરણ, વિવર્તન, પોલરાઇઝેશન જેવી જે ઘટનાઓ છે કે જે પ્રેક્ટિકલી બને છે, પ્રેક્ટિકલી આ બધી ઘટનાઓ જોઈ શકાય છે પ્રયોગશાળામાં, જેને જોઈ શકાણી, જે ન્યૂટનના કણવાદ દ્વારા સમજાવી ન શકાણી, જેના વિશે આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છીએ. વ્યતિકરણ, વિવર્તન અને પોલરાઇઝેશન વિશે આપણે ડિટેલમાં ભણીશું. પરંતુ આ ઘટનાઓ એ ન્યૂટનના કણવાદ દ્વારા સમજાવી ન શકાણી. આપણે જ ધોરણ 11માં ભણ્યા હતા કે ન્યૂટને ધ્વનિ તરંગના કિસ્સામાં ખૂબ જ સારું કામ કરેલું છે. અને એમાં આપણે જોયું હતું કે જેમ ઘનતા વધારે હોય છે તેમ ઝડપ વધારે હોય છે. એના આધારે ન્યૂટને એવું કીધેલું કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં પ્રવેશે છે એટલે એની ઝડપ વધે છે. પરંતુ પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપ એકચ્યુઅલમાં તો ઘટે છે. જો ન્યૂટનનો કણવાદ તો એવું કહે છે કે તો વધે છે. પરિણામે ન્યૂટનના જે કણવાદ ના જે વિવિધ નિયમો હતા એ નિયમો પ્રેક્ટિકલી નોલેજ સાથે પ્રેક્ટિકલ સાથે ક્યાંય બંધ બેસતા ન હતા, એટલે ન્યૂટનનો કણવાદ છે એ ફેલ જતો હોય તેવું લાગતું હતું. અને ત્યારબાદ હાઇગેન્સ નામના સાયન્ટિસ્ટે એ તરંગવાદ દ્વારા બધી જ ઘટનાઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તરંગવાદ દ્વારા વક્રીભવન, પરાવર્તન, વિવર્તન, વ્યતિકરણ, પોલરાઇઝેશન જેવી બધી જ ઘટનાઓ છે
એ સમજાવી શકાણી. તો હવે એ ડિટેલ છે આપણે આ પ્રશ્નમાં જોવાની છે. તો આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે તેમાં 4000 થી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો જે વિસ્તાર છે એ દ્રશ્ય પ્રકાશનો છે. પ્રકાશ પોતે અદ્રશ્ય છે અને તેના મદદથી વસ્તુઓને જોઈ શકાય છે. પ્રકાશની મદદથી આપણે જે તે વસ્તુઓ જોઈ શકીએ છીએ, એમાંય તે ખાસ કરીને એવો પ્રકાશ કે જેની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ જેટલી છે, જેને આપણે દ્રશ્ય વિભાગમાં મૂકીએ છીએ, એની મદદથી આપણે કોઈ પણ વસ્તુને એ જોઈ શકીએ છીએ. પ્રકાશ વિશે સૌપ્રથમ ન્યૂટન એ મંતવ્ય આપેલા અને એને ન્યૂટનનો કણવાદ રજૂ કરેલો. આ કણવાદમાં એણે એવી માહિતી આપેલી કે સ્નેલના નિયમનો એ કણવાદ ઉપરથી એણે તારવ્યો અને કીધું કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ જ્યારે પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તન અને વક્રીભવન જેવા એ ઘટનાઓ છે એ અનુભવે છે, જે પ્રેક્ટિકલી જોઈ શકાતું હતું. આ કણવાદે એવી આગાહી કરી કે જો પ્રકાશનું કિરણ એનું વક્રીભવન થાય તો એ જ્યારે લંબ તરફ વાંકું વળે છે ત્યારે બીજા માધ્યમમાં તેની ઝડપ વધે છે જો એ માધ્યમ ઘટ હોય તો. અને કણવાદના આધારે પ્રકાશની ઝડપ જો પાતળા માધ્યમમાં પ્રવેશે તો એની ઝડપ છે એ ઓછી હોય છે અને ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હોય છે, જે પ્રેક્ટિકલી સમજાવી શકાતું ન હતું. પરંતુ ન્યૂટનના કણવાદ પ્રમાણે, આપણે પરીક્ષામાં પૂછાય ન્યૂટનના કણવાદ પ્રમાણે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ, તો એમાં આપણે જવાબ લખવાનો થશે ઓછી, કારણ કે ન્યૂટનના કણવાદમાં પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી છે, પરંતુ પ્રેક્ટિકલી અને તરંગવાદ આધારે પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ વધુ હોય છે. પ્રકાશના આ કણવાદને ન્યૂટનનો કણવાદ એવું માનવામાં આવતું હતું, કારણ કે ન્યૂટને આ બધા પ્રોપર્ટીઝ એ પ્રકાશ માટે સૌ પહેલાં આપેલી, જ્યારે પ્રકાશ વિશે કોઈ માહિતી જ ન હતી ત્યારે. આ વાતમાં પ્રકાશ અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે તેવું માનવામાં આવતું હતું. કોર્પુસલ્સને જેનું નામ આપ્યું કે દળ રહિત એવો કણ કે જેનું દળ અવગણી શકાય એટલું નાનું છે, એવા અત્યંત સૂક્ષ્મ કણોનો બનેલો છે તેવું ન્યૂટને એના કણવાદમાં રજૂ કરેલું હતું. તો આ જે છે એ ન્યૂટનનો કણવાદ છે, પરંતુ ન્યૂટનનો કણવાદ ઘણી બધી જગ્યાએ ફેલ થાય છે. પરિણામે એને સમજાવવા માટે એ હાઇગેન્સ નામના સાયન્ટિસ્ટે એવું સૂચવ્યું, હાઇગેન્સનો તરંગવાદ રજૂ કર્યો. ને હાઇગેન્સના તરંગવાદ પ્રમાણે હાઇગેન્સ છે એ પ્રકાશનો તરંગવાદ આપેલો છે હાઇગેન્સે. આ તરંગવાદ અનુસાર પરાવર્તન, વક્રીભવન આ બધી ઘટનાઓ એ સમજાવી શકાય છે. અને એ પણ સમજાવી શકાય છે કે જ્યારે વક્રીભવન થાય છે ત્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં જાય છે ત્યારે ઘટ માધ્યમમાં એ પ્રકાશનું કિરણ લંબ તરફ વળે છે અને એની ઝડપ ઘટ માધ્યમમાં ઘટે છે અને પાતળા માધ્યમમાં એ વધારે હોય છે તેવું તરંગવાદ દ્વારા એ સમજાવી શકાણું. પરંતુ જે ન્યૂટનના કણવાદમાં આથી આ વિરુદ્ધ હતું. ખરેખર પ્રેક્ટિકલી આપણે એવું જોઈએ છીએ કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ એ ઘટે છે. એટલે તરંગવાદ દ્વારા જે સમજાવી શકાય છે તેવું પ્રેક્ટિકલી જોઈ શકાય છે. ઈસવીસન 1850માં પછી ફોકલ્ટે કરેલા પ્રયોગ દ્વારા અનુમાન કર્યું કે પાણીમાં પ્રકાશની ઝડપ એ હવાના પ્રકાશની ઝડપ કરતાં ઓછી હોય છે. એટલે પછી પ્રેક્ટિકલી પ્રૂવ થયું કે પાણીમાં પ્રકાશની ઝડપ ઓછી છે, ઘટ માધ્યમ છે, પ્રકાશની ઝડપ ઓછી છે. એટલે આમ ધીમે ધીમે ન્યૂટનનો જે કણવાદ છે એ ફેલ થતો હોય તેવું જોવા મળે છે. પરંતુ બંને પોતપોતાની રીતે સાચા હતા. અમુક થિયરીઓ છે એ કણવાદ દ્વારા સમજાવી શકાતી હતી, તો તરંગવાદ દ્વારા ન સમજાવી શકાતી. તો અમુક થિયરી એવી છે કે જે તરંગવાદ દ્વારા સમજાવી શકાય, તો એને કણવાદ દ્વારા નહોતી સમજાવી શકાતી. ત્યારબાદ પછી ડી બ્રોગલી નામના સાયન્ટિસ્ટે પ્રકાશનું દ્વૈત સ્વરૂપ રજૂ કરેલું અને એમાં પ્રકાશને કણ અને તરંગ બંને સ્વરૂપે લઈ શકાય છે. અમુક સંજોગોમાં પ્રકાશને કણ સ્વરૂપે લઈ શકાય, તો અમુક સંજોગોમાં પ્રકાશને એ કણ સ્વરૂપે પણ લઈ શકાય છે. આમ કણ અને તરંગ બંને સ્વરૂપ છે પ્રકાશ ધરાવે છે તેવું આપણે આની પછીના ચેપ્ટરમાં ડી બ્રોગલીના કન્સેપ્ટમાં આપણે જોશું. કેમિસ્ટ્રીમાં પણ તમે જોશો પ્રકાશનો દ્વૈત સ્વભાવ. તો આ રીતે છે એ પ્રકાશ વિશે એ થોડી ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આ પ્રશ્ન સ્વરૂપે તો નહીં પૂછાય, પરંતુ આમાંથી MCQ આપણને ત્યારે જ આવડશે જ્યારે આપણો કન્સેપ્ટ છે એ ક્લિયર હશે.
એટલે ખાસ આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાશ વિશે સૌપ્રથમ પ્રયોગો કરવાની જે શરૂઆત છે એ ન્યૂટને કરી. ન્યૂટને કણવાદ આપ્યો, એમાં અત્યંત સૂક્ષ્મ કણો ના બનેલા છે આ પ્રકાશ છે એ. અત્યંત સૂક્ષ્મ કણ એટલે એટલું સૂક્ષ્મ કે જેનું દળને આપણે અવગણી શકીએ એટલું નાનું હોય છે. ન્યૂટનના કણવાદ દ્વારા એ વ્યતિકરણ, વિવર્તન, પોલરાઇઝેશન જેવી ઘટનાઓ સમજાવી શકાતી ન હતી. ન્યૂટનના કણવાદમાં એવું કહેવામાં આવતું હતું કે ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ વધારે હોય છે, પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ ઓછી હોય છે, જે પ્રેક્ટિકલ નોલેજ સાથે પ્રેક્ટિકલ સાથે બંધ બેસતું ન હતું. ત્યાર પછી હાઇગેન્સે તરંગવાદ આપેલો અને હાઇગેન્સે તરંગવાદમાં વક્રીભવન, વિવર્તન આ બધી જ ઘટનાઓ એ તરંગવાદ દ્વારા સમજાવી અને ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટે છે તેવું એણે સમજાવ્યું. તો પ્રકાશ વિશે આ માહિતી આપણને ખબર હોવી જોઈએ. થેન્ક યુ. પ્રશ્ન નંબર 2 માત્ર નોલેજ માટે છે, પરંતુ નોલેજ હોવું જરૂરી છે. પ્રકાશનો ટૂંકો ઇતિહાસ જણાવો. મિત્રો, શરૂઆતમાં 16મી સદીમાં એ ન્યૂટનનો એ પ્રભાવ એટલો બધો હતો કે તરંગોને પ્રસરવા માટે હંમેશા માધ્યમની જરૂર પડે છે, પણ પ્રકાશ તો શૂન્યાવકાશમાંથી પસાર થતો હતો તેવું રજૂ કરવામાં આવ્યું. એટલે હાઇગેન્સનો જે તરંગવાદ હતો તેને મુશ્કેલીઓ શરૂ થઈ, કારણ કે ખરેખર તો પ્રકાશ સૂર્યમાંથી આવે છે, એટલે એને શૂન્યાવકાશમાંથી પણ પસાર થવું પડે છે. અને શૂન્યાવકાશમાંથી પસાર થઈને આપણી સુધી પહોંચે છે. તો તરંગવાદ આધારે પ્રકાશ જે છે એને હંમેશા પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી હોય છે. તો આપણી સુધી પ્રકાશ કેવી રીતે પહોંચી શકે? તો આવી રીતે તરંગવાદમાં પણ મુશ્કેલીઓ શરૂ થઈ. પછી થોમસ યંગે 1800ની સાલમાં વ્યતિકરણના પ્રયોગો રજૂ કર્યા અને તરંગ ઘટના છે એ સમજાવી. એના ઉપરથી કીધું કે પ્રકાશ છે ખરેખર એક તરંગ ઘટના જ છે. પછી તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, લાક્ષણિક અરીસા અને લેન્સના પરિમાણની સરખામણીમાં એની તરંગ લંબાઈ એટલી બધી નાની હોય છે કે એને આપણે કિરણ સ્વરૂપે આપણે ગણી શકીએ, એટલે કે એને સ્ટ્રેટ લાઇન તરીકે લઈ શકીએ, સુરેખા ધારી શકીએ. કારણ કે આપણે કાંઈ જ્યારે કોઈ પ્રકાશ ઇન્સિડન્ટ થતો હોય ત્યારે તરંગ સ્વરૂપે દર્શાવવાની જરૂર નથી, કારણ કે તરંગ લંબાઈ એટલી બધી નાની હોય છે. 10⁻10 મીટર 4000 × 10⁻10 મીટરના ક્રમની દ્રશ્ય પ્રકાશમાં તો અત્યંત નાની તરંગ લંબાઈ છે. એટલે આપણે પ્રકાશને લગભગ સુરેખા ગણી શકીએ છીએ અને પરિણામે આ બધી જ ઘટનાઓ છે એ સારી રીતે સમજાવી શકીએ. ત્યારબાદ મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગો માટે કામ કર્યું અને એના સમીકરણો આપ્યા અને એવું કીધું કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોમાં ફેરફાર થાય છે એટલે પ્રકાશ એ મળે છે. એના ઉપરથી કીધું પ્રકાશ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ જ છે, અને એવું હોય તો એ શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. અને એના આધારે જે તરંગવાદને જે બધી મુશ્કેલીઓ હતી એનું સોલ્યુશન એ મળી જાય છે. તો આમ પ્રકાશનો જે છે એ ટૂંકો ઇતિહાસ છે એમાં સ્ટાર્ટિંગ ન્યૂટનથી થાય છે. પછી ધીમે ધીમે તરંગવાદ સમજાવવા માટે અલગ અલગ સાયન્ટિસ્ટોએ અલગ અલગ કામ કરેલું છે, અને એના દ્વારા છે એ નક્કી થાય છે કે પ્રકાશ છે એ અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપ દર્શાવે છે, તો અમુક સંજોગોમાં એને કણ સ્વરૂપે પણ લેવામાં આવતો હોય છે. તો આગળ વાત કરીએ તો પ્રકાશ વિજ્ઞાનની જે શાખામાં તરંગ લંબાઈના પરિમિતપણાને સંપૂર્ણપણે અવગણવામાં આવે, એટલે કે તરંગ લંબાઈ એટલી બધી સૂક્ષ્મ છે કે તમે એને અવગણી શકો, તો એને ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર એવું નામ આપવામાં આવે છે. કિરણને તરંગ લંબાઈના શૂન્ય લક્ષમાં લઈને એટલે પછી આપણે એને કિરણ સ્વરૂપે દર્શાવી શકીએ, કારણ કે સ્ટ્રેટ લાઇન તમે બતાવશો એટલે એને કિરણ સ્વરૂપમાં બતાવશો. કારણ કે તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે એટલે એને શૂન્ય લક્ષમાં લઈને આપણે ઉર્જા પ્રસરણ છે એ સમજાવી શકીશું, અને પરિણામે શૂન્યાવકાશમાં એ પ્રકાશને એ ગતિ કરતો વિચારી શકીશું. પ્રકાશના તરંગવાદ આધારે વ્યતિકરણ વિવર્તનની જે ઘટનાઓ છે એ સારી રીતે સમજાવી શકાય છે, અને 19મી સદીના મધ્યભાગમાં તરંગવાદ છે એ સારી રીતે સ્થાપિત થઈ ગયો. તો આ રીતે છે એ પ્રકાશનો ટૂંકો ઇતિહાસ છે એ વર્ક કરે છે. થેન્ક યુ.
પ્રશ્ન નંબર 3, પ્રકાશનો તરંગવાદ મેળવવામાં કઈ મુશ્કેલીઓ હતી અને તે કોણે અને કઈ રીતે સમજાવી? મિત્રો, હજી હમણાં જ આની પહેલાંના પ્રશ્નમાં જોયું કે તરંગવાદ દ્વારા શૂન્યાવકાશમાં પ્રકાશનું જે પ્રસરણ છે એ સમજાવી શકાતું નથી, કારણ કે તરંગવાદ એવું કહે છે કે પ્રકાશને પ્રસરવા માટે હંમેશા માધ્યમની જરૂર પડે છે, તો પછી શૂન્યાવકાશમાં કેવી રીતે એ પ્રકાશથી પ્રસરી શકે? તો એ સમજાવવા માટે મેક્સવેલે એ ગાણિતિક સમીકરણો આપ્યા વિદ્યુત અને ચુંબકના નિયમો આધારિત. આ જે સમીકરણો છે એને તરંગ સમીકરણ એવું નામ આપવામાં આવે છે. એના આધારે એવું નક્કી કરવામાં આવે છે આ ગાણિતીય સમીકરણોના આધારે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો ના લીધે એ પ્રકાશ છે એ આપણને મળે છે, પ્રકાશના તરંગો મળે છે. અને બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ શૂન્યાવકાશમાં પણ એ ચેન્જીસ થઈ શકે છે, પ્રસરી શકે છે. અને એના આધારે આ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના પરિણામે એ પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાંથી પણ પ્રસરણ પામે છે તેવું સમજાવવામાં આવ્યું. તો આમ એ જે પ્રશ્ન હતો તરંગવાદ સમજાવવામાં કે શૂન્યાવકાશમાં એ પ્રકાશ છે એ કેવી રીતે પ્રસરી શકે તરંગવાદ પ્રમાણે, તો મેક્સવેલે આપેલા સમીકરણો પરથી એ બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના પરિણામોના આધારે એ પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે તેવું સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું. થેન્ક યુ.